નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું વિનાયક ક્લાસીસમાંથી મનોજ નાયક સર. આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. આજે આપણે નવા વિષય સાથે ધોરણ 9ની અંદર ગણિત વિષયની વાત કરવા માટે આવ્યા છીએ મિત્રો. ધોરણ 9ની અંદર ભણતા બધા જ વિદ્યાર્થી મિત્રો, બાળકો બધા મજામાં હશો. હું તમને આજે ધોરણ 9ના અંદર વિષય વિજ્ઞાન નહીં પરંતુ ગણિત, જે આપણે વિષય વિજ્ઞાન પણ ભણાવીએ છીએ, પણ આજે આપણે ફક્ત ને ફક્ત વિષય તરીકે ગણિતની વિષયની વાત કરીશું. એ ધોરણ 9ની અંદર આપણે એક સિરીઝ ચાલુ કરી છે મિત્રો, તો એને ધ્યાનથી સમજજો, જોજો, બીજા મિત્રોને શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરાવડાવજો અને આ વિડીયોને જોજો, જે તમારા બીજા સેમમાં અથવા તો વાર્ષિક પરીક્ષા માટે આવતા પોઈન્ટ્સમાં વર્તુળ નામનું ચેપ્ટર એમાંથી ખાસ કરીને મિત્રો, ખાસ કરીને સાંભળજો મારી વાતને, ખાસ કરીને એમાંથી પૂછાતા પ્રમેય, જેની આજે આપણે ડિસ્કસ કરીશું. આપણે વર્તુળની સિરીઝ ચાલુ કરી દીધી છે, તો વર્તુળની અંદર પ્રમેયો શીખ્યા બાદ, આજે પ્રમેય શીખ્યા બાદ બીજા વર્તુળના પણ જે આપણે લેક્ચરો છે તે પણ તમે વિડીયોમાં જોતા રહેજો મિત્રો. ધોરણ 9ના માટે તો ઉપયોગમાં છે જ, પરંતુ સાથે સાથે ધોરણ 10ની અંદર પણ વર્તુળના જે થિયરિકલ પાર્ટ્સ આગળ જે આવશે એની અંદર આપણે બધી વાતો કરીશું. એટલે આ ચેપ્ટર ફક્ત ને ફક્ત ધોરણ 9 માટે નથી, આવનારા ધોરણ 10 માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ કરીને મિત્રો આને ધ્યાનથી જોજો, સમજજો અને વિચારજો, કે જેથી કરીને આવતા જ્યારે તમે ધોરણ 10માં આવો ત્યારે તમને પ્રમેય વિશેનો ડર નીકળી જાય. તો આજે આપણે ધોરણ 9 માટેની વિષય ગણિતની ચેપ્ટર નંબર 9, જે જૂના અભ્યાસક્રમમાં ધ્યાન આપજો. જૂના અભ્યાસક્રમમાં મિત્રો આવતું હતું ચેપ્ટર નંબર 10, જે નવા અભ્યાસક્રમમાં 9 નંબર છે. તો એ ચેપ્ટરનું નામ છે વર્તુળ. તો આજે આપણે વર્તુળની અંદર મેં લખ્યું છે, તમને દેખાય છે કે આપણે પ્રમેયની ચર્ચા કરવાના છીએ. તો આ પ્રમેય આ બંનેમાંથી ગમે તે એક પરીક્ષામાં છપાય. તો છપાયનો મતલબ એવો છે કે આ બેમાંથી વારાફરતી ગમે તે એક ઓલ્ટરનેટિવ પરીક્ષકો અને ચોઈસ કરે છે. તો આપણે આજે બંને પ્રમેયને કેમ સમજવાના છે તે જાણીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે વર્તુળની અંદર પ્રમેય કેમ શીખાય, પ્રમેયનું શું મહત્વ છે, પ્રમેય કેવી રીતના ભણાય, તેને આજથી સમજીએ. કારણ કે 9માની અંદરથી પ્રમેયને સમજવાની શરૂઆત થાય છે, જે 10મામાં પણ કામમાં લાગે છે. તો આપણે અહીંયા ટાઇટલને સમજીએ મિત્રો. બાળકો ધ્યાનથી જોજો. હવે પ્રમેય 9.1, ચેપ્ટર નંબર 9 પ્રમાણે 9.1, અને જૂના અભ્યાસક્રમ પ્રમાણે જો કોઈના જોડે બુક્સ હોય તો એને 10.1 હશે. તો એના માટે બહુ ટેન્શનમાં આવવું નહીં. તો પ્રમેય 9.1 બોલો કે 10.1 બોલો, અને આગળ જતા લખેલો છે પ્રમેય 9.2 અથવા તો 10.2. એનો મતલબ એક જ થાય છે. જૂના અભ્યાસક્રમ પ્રમાણે જો જોશો તો 10.2 હશે, નવા અભ્યાસક્રમ પ્રમાણે 9.2 હશે. તો આજે આપણે બંને પ્રમેયની પ્રતિજ્ઞાઓ, એટલે કે આ પ્રતિજ્ઞા કહેવાય, રકમ જે છે એને પ્રતિજ્ઞા કહેવાય મિત્રો. રકમ છે તેને પ્રતિજ્ઞા કહેવાય. જો આ પ્રમેયમાં ખબર પડી ગઈ ને બાળકો, આ પ્રમેયમાં તમને ખબર પડી ગઈ ને, તો આઈ પ્રોમિસ, આઈ ગેરંટેડ યુ કે આ પ્રમેય તમને સમજતો વાર નહીં થાય. કારણ કે આનું પ્રતિપ્રમેય કહેવાય ને. પ્રતિપ્રમેય એટલે શું? કે એક વખતે બાજુઓ તમને આપી હોય અને ખૂણા સાબિત કરવાના હોય. સમજો મારી વાત. બાજુઓ આપી હોય તો ખૂણા સાબિત કરવાનું કીધું હોય, અને ખૂણા આપ્યા હોય તો કોઈ બાજુ સાબિત કરવાની કીધી હોય. તો ઉલટું સુલટું કહેવાય ને પ્રતિપ્રમેય કહેવાય. બોલો તો શું કહેવાય ને? બોલો પ્રતિપ્રમેય કહેવાય. તો આ પ્રતિપ્રમેય કેમ સાબિત કરાય, તો ધ્યાનથી એની સૂચના સમજવી પડે. નહીં તો 9.1નો પ્રમેય 9.2માં લખીને આવશો ને 9.2નો પ્રમેય 9.1માં લખીને આવશો, અને પછી આશા રાખશો કે આપણે તો લખીને આવ્યા હતા, અને સાહેબ ત્યાં જોઈ લેશે કે ભાઈ આની પ્રતિજ્ઞાને સમજવામાં ભૂલ કરી છે અને ઉલટું સુલટું થઈ ગયું છે. તો બિલકુલ ધ્યાન આપજો મિત્રો. તો ચાલો બિલકુલ હવે વાતચીત બીજી બંધ કરી અને મુદ્દા ઉપર આવી જઈએ. તો પહેલા પ્રતિજ્ઞાને સમજીએ. વર્તુળ સમજો. વર્તુળની, આછા એક શબ્દ લખ્યો છે એકરૂપ વર્તુળ. એનો મતલબ કે વર્તુળ સમાન હોય, સરખા હોય ને એકરૂપ કહેવાય. વર્તુળની એટલે કે એકરૂપ વર્તુળની સમાન જીવાઓ. મિત્રો આપણે થિયરિકલમાં ચર્ચા કરી છે વર્તુળમાં, કે સમાન જીવાઓમાં જીવા શબ્દ કોને કહેવાય? તો ખાલી થોડી ટેમ્પરિક સમજૂતી આપી દઉં કે કેન્દ્ર હોય અને કોઈ પણ આમ દોરો, જે પણ વર્તુળ પર બે બિંદુ હોય ને એવો કોઈ રેખાખંડ દોરો અને જોડતો રેખાખંડ દોરો, એને જીવા કહેવાય.
તો આપણે અહીંયા જે દેખાતી છે તમને આકૃતિમાં એ AB અને CD બે જીવાઓ છે. સમજી લેજો મિત્રો, AB અને CD જીવાઓ છે. ચલો જીવાઓ વિશે ખબર પડી ગઈ. વર્તુળના કેન્દ્ર આગળ, તો આ વર્તુળનું કેન્દ્ર કહેવાય, આ વર્તુળનું કેન્દ્ર કહેવાય. તો વર્તુળના કેન્દ્ર આગળ તો શું કરેલું છે સમજો. સૌથી પહેલા મેં આકૃતિ કેમ દોરેલી છે? પહેલા કેન્દ્ર દોર્યું છે. વર્તુળ આપણે આશરે અમુક ત્રિજ્યાનું પરિકરથી તો દોરતા આવડે છે. પરિકરનું માપ લઈ 3 સેન્ટીમીટર 2 સેન્ટીમીટરનું વર્તુળ દોરી દઈશું આશરે. પછી એની અંદર કેન્દ્રનું નામ આપી દઈશું O. પછી એક જીવા અહીંયા નામ આપીશું, એક જીવા અહીંથી લઈશું. તો આ બે જીવાઓ તમને દેખાતી તે સમાન છે એવું માનીને ચાલે. તો આમ લીટું દોરીશું સમાન જીવાઓ માટે. પછી અહીંથી આને જોડીશું અને અહીંથી આને જોડીશું. પછી અહીંથી આને જોડીશું અને અહીંથી આને જોડીશું. એ તમને દેખાતા છે કે બે ત્રિકોણ બની ગયા ભાઈ. ચલો જોઈ લો, એક ત્રિકોણ આ અને એક ત્રિકોણ આ. દેખાય છે ને બે ત્રિકોણો? યસ. તો બે ત્રિકોણો તમને દેખાતા છે. અને આ બે ત્રિકોણોમાં જીવાઓ, આ જીવાઓ દ્વારા બનતા ખૂણા એટલે ખૂણા કહેવાય. એ ખૂણા આપણે સમાન સાબિત કરવાના છે. તો વર્તુળના કેન્દ્ર આગળ, વર્તુળના કેન્દ્ર આગળ શું થાય છે ભાઈ? સમાન ખૂણા અંતરે છે. તો આઈ હોપ, આશા રાખું કે તમને બેટા આકૃતિમાં ખબર પડી ગઈ હશે. મેં દોરીને સમજાવી છે આકૃતિ કેમ દોરેલી છે તે. તો તમારે બે દોરવાની નથી, ખાલી એક જ દોરવાની છે. મેં પહેલેથી દોરેલી હતી એટલે તમને મેં સમજાવવા માટે દોરી કે આ રીતે આકૃતિ દોરવાની છે. આ આપણે સાબિત કરવાનું છે. ખૂણા કેવા કરવાના? સાબિત કરવાના છે. જે સાબિત કરવાનું છે તે ના બતાવાય. તો જે આપેલું છે એને આપણે બતાવીશું. સમાન જીવાઓ આપી દીધી છે. જો સમાન જીવાઓ આપેલી છે. ચલો ફરીથી એક વખત તમને આપીશું શું દીધું છે. હવે અહીંયા આ પ્રતિજ્ઞાની અંદર બે ભાગ પડે. એક તો જે તમને આપી દીધું હોય તે પક્ષમાં લખાય. સાંભળજો બરોબર, પક્ષ શબ્દ શેના માટે ઉદ્ભવ્યો? પક્ષ લખ્યો છે. આપી દીધું હોય તે પક્ષમાં લખાય અને જે સાબિત કરવાનું તે સાધ્યમાં લખાય. ના ખબર પડી? ફરીથી બોલો. જે આપી દીધું હોય, પ્રતિજ્ઞામાં આપી દીધું હોય, જે સાબિત કરવા માટે પહેલેથી સૂચના આપી દીધી હોય તેને પક્ષ કહેવાય. શું કહેવાય એને? પક્ષ. અને પક્ષ ઉપરથી આપણે જે પ્રૂફ કરવું છે, સાબિત કરવું છે, એને સાધ્ય કહેવાય. બે તો સિમ્પલ વાક્યો છે. તો એકને પક્ષ કહીશું અને એકને સાધ્ય કહીશું. એકને પક્ષ કહીશું અને એકને સાધ્ય. તો આ રકમ ઉપરથી હવે આપણે ગાણિતિક સ્વરૂપમાં લખીશું બધું. જે આ ગુજરાતીમાં લખેલું છે એ બધાને ગાણિતિક સ્વરૂપમાં લખીશું. તો ચલો સમજીએ કે પક્ષમાં શું લખેલું હતું. આ સૂચનાઓ પરથી આપણે સમજીશું. AB અને CD તો દેખાય છે તમને? AB અને આ CD? યસ સર દેખાય છે. તો આ AB અને CD, તો આ AB અને CD એ O કેન્દ્રિત, એટલે અહીંયા કેન્દ્ર નામ આપણે O આપેલું છે. તો આ O કેન્દ્રિત, જે કેન્દ્ર નામ આપ્યું તે લખવાનું. અચ્છા, અહીંયા નામ આ જ આપવા એવું જરૂરી હોતું નથી. સમજો, આના જ નામ જીવાના આપવા, આના જ નામ કેન્દ્રનું આપવું જરૂરી હોતું નથી. તમે તમારી અનુકૂળતા પર નામ આપી શકો છો. જો આવી સૂચના આપી હોય તો. પણ એને લખીને જ આવું આપ્યું હોય તો પછી આ પ્રમાણે જ લખવું પડે. તો AB એટલે કે AB, CD એટલે કે CD એ O કેન્દ્રિત, આ O કેન્દ્રવાળો, આ કેન્દ્રવાળું O છે એ વર્તુળની બે સમાન જીવાઓ છે. અભી હાલ આપણે ચર્ચા કરી કે આ બે જીવાઓ કેવી છે? સમાન છે. એટલે કે શું બતાવાય? આ લખ્યું વાક્યને શું બતાવાય? કે AB બરાબર CD. સમાન છે તો બેની વચ્ચે શું બતાવવા છે ભાઈ? બરાબર બતાવવા છે. તો પક્ષમાં તમારે ગણિતમાં કેટલા સુધી લખવાનું થયું? કે વર્તુળની સમાન જીવાઓ વાળો કેસ આવી ગયો. બોલો, આટલા સુધી ખબર પડી ગઈ? તો બે સમાન જીવાઓ છે, પણ સાબિત શું કરવાનું હતું? આટલેથી સાબિત કરવાનું કે તો એ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે. તો વર્તુળનું કેન્દ્ર કોણ થયું? આ વર્તુળનું કેન્દ્ર કોણ થયું? એક આ અને આ. તો આ જીવાઓ આ કેન્દ્ર આગળ પણ કેવા ખૂણા અંતરે? સમાન અંતરે છે. તો ખૂણાઓ કેવી રીતના બનાવીશું? તો ખૂણા બનાવતા આવડે છે બેટા? 3 અક્ષરથી પણ બને, 1 અક્ષરથી પણ બને. પણ અહીંયા જ્યારે બે ત્રિકોણના વચ્ચે કોમન કેન્દ્ર છે, જો કોમન કેન્દ્ર બેના ત્રિકોણની વચ્ચેનો ભાગીદારીમાં કેન્દ્ર O છે, તો અહીંયા 3 અક્ષરથી લખવું પડે. તો 3 અક્ષરમાં શું લખ્યું છે? જો AOB બોલો તો AOB દેખાયું? AOB આ અહીંયા A, આ O અને આ B. પછી એક લખ્યું છે COD, આ પણ દેખાયું તમને? COD દેખાય જ છે. આ આપણે સાબિત કરવાનું છે કારણ કે અહીંયા આપેલું છે, જોઈ લો. તો મારા ખ્યાલ પ્રમાણે પક્ષ અને સાધ્યમાં તમને ખબર પડી ગઈ. બોલો બેટા, ખબર પડી ગઈ? પાક્કો? નહીં ભૂલાય? જો ભૂલી જવાય તો ફરીથી આ વિડીયોને સ્ટોપ કરી આગળ જઈ અને ચેક કરીને જોઈ લો. તો પક્ષ અને સાધ્ય કેવી રીતના કીધું? કે ભાઈ કોઈ વર્તુળ આપેલું હોય, એમાં બે જીવાઓ આપેલી છે. એ O કેન્દ્ર વાળા વર્તુળની બે સમાન જીવાઓ છે, એટલે કે AB બરાબર CD છે. એ તો પક્ષમાં આપી દીધું. તો આપણે સાબિત શું કરવાનું હતું? કે વર્તુળના કેન્દ્ર આગળ તે સમાન ખૂણા અંતરે. તો વર્તુળના કેન્દ્ર આગળ કોણ થયા? AOB COD.
આ છે બરાબર, એ આપણે સાબિત કરવું. સાધ્ય હંમેશા સાબિત કરવાનું હોય. સાધ્યમાં આપેલું હંમેશા સાબિત કરવાનું હોય, તો આપણે સાબિત કરવા માટે જઈશું. અચ્છા, સાબિત કરવા માટે જઈશું ત્યારે હંમેશા જે દેખાતું એનો ઉપયોગ કરાય. તો આની અંદર તમને વર્તુળની અંદર બે ત્રિકોણ દેખાય છે. દેખાય છે બાળકો? જુઓ તો. હા સાહેબ દેખાય ને, એઓબી અને સીઓડી. તો મેં તો ઓએબી લખ્યું છે, તો ભાઈ એનો કોઈ વાંધો નહીં. તમે એઓબી લો, ઓએબી લો, ઓબી એ લખો. આ ત્રણ અક્ષરોમાંથી વારા પરથી ગમે તેમ તમે રાઉન્ડમાં લખી શકો છો. ફરીથી બોલું, એ ઓ બી લખો તો એ રાઈટ, ઓ એ બી લખો તો રાઈટ, ઓ બી એ લખો તો એ રાઈટ છે. પણ જ્યારે ક્રમ સીધો લો તો આ બાજુનો પણ એ પ્રમાણે જ ક્રમ લેવો પડે. તો આપણે અહીંયા લીધું છે મેં ઓ એ બી, તો લખ્યું છે ત્રિકોણ ઓ એ બી અને ત્રિકોણ ઓસીડી માં, એટલે કે બે ત્રિકોણો લઈશું. શું લઈશું? બે ત્રિકોણો લઈશું મિત્રો. શું લઈશું? બે ત્રિકોણો લઈશું. તો ત્રિકોણ ઓ એ બી દેખાય છે, ઓ એ બી, યસ સર, અને ત્રિકોણ ઓસીડી, ઓસીડી. આટલું દેખાઈ ગયું તમને? બસ જો આ બે ત્રિકોણોને તમે કોઈ શરતથી એવું સાબિત કરી દો કે સરખા છે, આ બે ત્રિકોણો સરખા છે, એવું કોઈ શરતથી સાબિત કરી દો. તો સાહેબ શરત કઈ ભલાઈ? તો યાદ કરો, તમને ત્રિકોણમાં સાહેબોએ ભણાવ્યું છે અને ત્રિકોણમાં મેં પણ એક ચર્ચા કરી છે. તો વિડીયોમાં જઈને જોઈ લેજો કે આ શરતો કોને કહેવાય. મેં શરતોની ચર્ચા કરી છે વિડીયોમાં, તો જોજો એ વિડીયોને. તો શરત એને કહેવાય કે જેની અંદર એવી શરતો છે કે બે ત્રિકોણ હોય અને એના અનુરૂપ અંગો લઈએ. અનુરૂપ અંગો એટલે શું? તો બાજુ બાજુ લઈ શકાય, ખૂણા ખૂણા લઈ શકાય. તો એમાં એવી શરતો છે કે બા બા બા. તો માની લો કે એક ત્રિકોણની બાજુ બાજુ બાજુ, તો બીજા ત્રિકોણની બાજુ બાજુ બાજુ, એ જો સરખી સરખી હોય તો એને કહેવાય બા 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 શરત. બોલો શું કહેવાય? બા 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 શરત. હવે એક ત્રિકોણની બે બાજુ હોય, સાંભળજો, એક ત્રિકોણની બે બાજુ હોય અને એક અંતર્ગત ખૂણો હોય, એટલે વચ્ચેનો ખૂણો લીધો હોય અને બે બાજુ લીધી હોય, તો એને કહેવાય બા ખૂબા. શું કહેવાય? બા ખૂબા. શું કહેવાય? બા ખૂબા. અને એક શરત એવી પણ છે ખૂબા, એટલે કે બે ખૂણા લીધા હોય અને એક જ બાજુ લીધી હોય અંતર્ગત. બે ખૂણા લીધા હોય અને એક અંતર્ગત બાજુ લીધી હોય, તો એ ત્રિકોણ માટે કઈ શરત લાગુ પડે? ખૂબા. બોલો તો, ખૂબા. આઈ હોપ કે આ શરતો મેં તમને કીધી ખબર પડી. હજી તો ઘણી બધી છે, એમાંની કાકબા છે, પણ અત્યારે કોઈ ચર્ચા તમારે આવતી નથી. જ્યારે તમે 10મા ધોરણના પ્રમેયમાં આવશો ત્યારે આ જ વર્તુળની અંદર ચર્ચા આવશે કે કાકબાથી પ્રમેય સાબિત કરીશું. કોનાથી? કાકબાથી. અને કાકબાનો મતલબ થાય છે કાટખૂણો, કર્ણ અને બાજુ. કાટખૂણો, કર્ણ અને બાજુ. અહીંયા કોઈ ખૂણો કાટખૂણો બનતો નથી, એટલા માટે કાટકોણમાં કાકબા શરત આવતી નથી. ચલો આટલું ખબર પડી ગઈ છે કે શરતોની વાત થઈ. તો શરતોને સાબિત કરવા માટે આપણે ત્રિકોણના અંગો તરફ જઈશું. તો ચલો આ બે ત્રિકોણમાં તમને કયા અંગો સરખા દેખાય છે? તો જોજો અહીંથી જુઓ, ઓ એ દેખાય છે, ઓ એ, આ સાઈડ દેખાયું, તો ઓ એ લખ્યું મેં. પછી સામે ઓસી. તો જે આ બાજુના ત્રિકોણમાં જે બાજુ લીધી તમે એ જ બાજુ અહીંયા લેવી પડે. તો ઓ એ બરાબર ઓસી છે. તો એ શું છે બકા? એક જ વર્તુળની ત્રિજ્યાઓ. કારણ કે ત્રિજ્યા કોને કહેવાય? મેં તમને કીધું છે કે કેન્દ્રથી કોઈ વર્તુળ સુધી લંબાયેલો રેખાખંડ હોય, કેન્દ્રથી કોઈ વર્તુળ સુધી લંબાયેલો રેખાખંડ હોય એને હંમેશા ત્રિજ્યા કહીએ છીએ. તો પછી આ ઓએ લીધું, તો સામે આ ત્રિકોણ માટે આપણે ઓસી લઈશું. તો ઓએ બરાબર ઓસી. ફરીથી સમજો, ઓએ બરાબર ઓસી લઈશું. તો એક જ વર્તુળની ત્રિજ્યા, કારણ કે એક જ વર્તુળની અંદર બધી ત્રિજ્યાઓ સમાન હોય. પછી બીજો કયો લીધો આપણે બાજુ તરીકે? બીજી કઈ ત્રિજ્યા લીધી? આ રહી ગઈ આ ત્રિકોણની ઓબી, તો એની સામે લીધી ઓડી. તો ઓબી બરાબર ઓડી એ એક જ વર્તુળની ત્રિજ્યાઓ. તો આ બે ત્રિકોણમાં બે ત્રિજ્યાઓ આપણે સમાન બતાવી, એટલે બે બાજુ તો આવી ગઈ. હવે ત્રીજી એને ઓલરેડી આપી દીધી છે પક્ષમાં, કારણ કે આ પક્ષ કહેવાય, એમાં તમને કહી દીધું છે એબી બરાબર સીડી કહેવાય. તો અહીંયા લખ્યું છે મેં એબી બરાબર સીડી, એટલે પક્ષમાં આપેલું છે. તો જરા બેટા હમણાં તો હું બોલ્યો તો તમને કે આ ત્રણ વસ્તુમાં શું આવ્યું, જરા કહો તો મને. હા, બાજુ બાજુ બાજુ, આ પણ બાજુ, આ પણ બાજુ, આ પણ બાજુ, પણ અહીંયા કોઈ પ્રકારનું કાજુ ન મળે. તો બાજુ બાજુ અને બાજુ, તો બા બા બા. બોલો તો કઈ શરત? બા બા બા. તો તેથી કહેવાય કે બા 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 શરત પ્રમાણે આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો કહેવાય. અને એકરૂપતાની નિશાની હંમેશા બરાબર લખી ઉપર આડો ટ. બોલો તો, બરાબરની નિશાની લખી ઉપર આડો ટ, એટલે એને એકરૂપતા કહેવાય. શું કહેવાય એને? એકરૂપતા કહેવાય. તો દેખાય છે ત્રિકોણ ઓએબી એકરૂપ ત્રિકોણ ઓસીડી થાય. અને જ્યારે બે ત્રિકોણો કોઈ શરતથી સાબિત થઈ જાય
તો એના બાકીના જે અંગો વધ્યા એ આપોઆપ સાબિત થઈ જાય. એને કહે છે CPCT, કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રેટ્સ ટ્રાયેંગલ, એટલે કે અનુરૂપ ત્રિકોણના અંગો પણ સમાન હોય છે. એને CPCT કહે છે. ત્રિકોણમાં આપણે ભણી ગયા છીએ તો AOB બરાબર COD આપોઆપ સાબિત થઈ જાય. AOB અને COD જે સાબિત કરો તો એ આપોઆપ થઈ જાય. પણ કોઈક એક શરત સાબિત કરવી પડે અને આપણે શરત હતી બા બા બા, તો અહીંયા બધી આવી બાજુ બાજુ ને બાજુ, માટે બા 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 શરત પ્રમાણે આપણે આ બાકી જે વધ્યું અંગ જેનું નામ AOB બરાબર COD એ સાબિત થઈ ગયું. તો બેટા આટલું ધ્યાન રાખજો કે પ્રમેય 9.1 બોલો 10.1 બોલો બંને સરખું જ છે. જૂના અભ્યાસક્રમમાં 10.1 છે અને આપણે નવા અભ્યાસક્રમમાં 9.1 છે. પણ આ પ્રમેય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રમેયને સમજ્યા પછી જ આ પ્રમેયમાં જવું પડશે, કારણ કે આની આ પ્રતિજ્ઞા છે, પ્રતિપ્રમેય છે. તો આ પ્રતિપ્રમેય શું કહેવાય કે જે પક્ષમાં આપ્યું તે સાધ્ય થઈ જાય ને સાધ્યમાં આપ્યું તે પક્ષમાં થઈ જાય, એ પલટો મારી દે, બસ એ રીતે ઉલટું સાબિત કરવાનું છે. તો ચલો જઈશું આપણે પ્રમેય 9.2 માં. તેની સૂચના વાંચીએ. જોજો આ સૂચનાનાથી ઊંધું છે, થોડું ઊંધું શું છે કે આમાં સમાન જીવાઓ આપી દીધી હતી, જોજો બરોબર, અને અહીંયા સમાન જીવાઓ નથી આપી, જીવાઓ સમાન નથી. અહીંયા ખૂણા સાબિત કરવાના હતા, આમાં ખૂણા ઓલરેડી સાબિતી આપેલી છે, એટલે ખૂણા સાબિત કરીને આપણે જે જીવાઓ સાબિત કરવાની છે. સમજજો, ફરીથી બોલું, અહીંયા જીવાઓ તમને આપી દીધી છે સમાન અને ખૂણા સાબિત કરવાના છે. અહીંયા ઉલટું છે, ખૂણા સમાન આપી દીધા છે, જીવાઓ સાબિત કરવાની છે. આટલું ખબર પડી ગઈ બેટા. આનાથી આ ઊંધો છે એટલે પ્રતિપ્રમેય કહેવાય, અને ઊંધું હોય ને પ્રતિપ્રમેય કહેવાય. પક્ષ હોય સાધ્યમાં જતું રહે, સાધ્ય પક્ષમાં જતું રહે. જોઈ શકો તમે AOB બરાબર COD હતું અને આપણે પક્ષમાં આપ્યું હતું AB બરાબર CD. તો આ આપણે અહીંયા શું થયું, અહીંયા તમને સાબિત કરવા માટે આપ્યું, જોઈ લો. અને જે આ આપેલું હતું એ પક્ષમાં અહીંયા આપ્યું છે, ચેક કરી શકો છો. તો જેને પક્ષ અને સાધ્ય હોવાની ખબર પડી છે એને આમાં ખબર પડશે. તો જોઈએ શું છે પ્રતિજ્ઞા. જો વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન હોય. તો આપણે સાબિત આ કરવાનું, તો પછીનું વાક્ય જે છે આપણે સાબિત કરવાનું છે. આટલું ક્લિયર છે. અને આમાં જીવાઓ કોને કીધી છે આપણે, AB અને CD ને. જીવાઓ કોને કહેવાય, AB અને CD ને. અને ખૂણાઓ કોને કહેવાય, AOB COD, AOB COD. આટલા સુધી ક્લિયર છે. કારણ કે આની આકૃતિ છે તે જ આકૃતિ છે, આની આકૃતિ છે તે જ આકૃતિ છે. નામ બદલી શકાય છે પણ મેં બદલા એટલા માટે નથી કે જેથી કરીને તમને જલ્દી તૈયાર થઈ જાય. તો પક્ષમાં સમજીએ તો પક્ષ કોને કહેવાય કે મેં કીધું કે સાબિત કરવાના પહેલા તો થી પહેલાનું જેટલું વાક્ય બનતું હોય એ બધું પક્ષમાં જતું રહેશે. તો પક્ષમાં કોણ આવશે કે વર્તુળની બે જીવાઓ. તો O કેન્દ્રિત વર્તુળની બે જીવાઓ કોણ છે ભાઈ, O કેન્દ્રિત વર્તુળની બે જીવાઓ AB અને CD છે, જે કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે. તો અહીંયા AOB COD, આ કહેવાનો મતલબ એ છે કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરેનો મતલબ શું થયો, આ થયો. બોલો ખ્યાલ આવી ગયો બેટા. તો હવે સાધ્ય શું છે, સાધ્ય શું છે, જીવાઓ સમાન બતાવી છે તો સાધ્ય બરાબર AB બરાબર CD. આ સાબિત કરવું છે આપણે. તો સેમ કહાની જે આમાં સમજ્યા હતા તે જ, તો પાછું શું કરવું પડશે, યસ, શરત કોઈ સાબિત કરવી પડશે. એના માટે બે ત્રિકોણ લેવા પડશે. તો જે બિહાલ આપણે હમણાં લીધા હતા એના જ ત્રિકોણ, કારણ કે એના જ નામ આપ્યા છે આપણે. તો ત્રિકોણ OAB અને ત્રિકોણ COD અથવા તો OCD. તો OAB અને ત્રિકોણ OCD માં જેટલું સરખું હતું એ પહેલાથી બતાવી દઈએ. ચલો આમાં જે ઘટના બની હતી OA બરાબર OC, તો આમાં OA બરાબર OC તો થવાની છે, કારણ કે એક જ ત્રિજ્યાઓ કહેવાય. કોઈ પણ વર્તુળમાં જેટલી ત્રિજ્યાઓ દોરો એ બધી સમાન હોય. તો અહીંયા OA અને OC તો આના જેમ જ થશે, એક જ વર્તુળની ત્રિજ્યા. તો આ પણ સેમ ટુ યુ, તો નો બદલાવ. OB બરાબર OD, તો અહીંયા પણ OB બરાબર OD, જે એક જ વર્તુળની ત્રિજ્યા, કારણ કે નામકરણ સરખું છે આપણું. પણ અહીંયા ધ્યાન આપજો બેટા, અહીંયા પક્ષમાં આપણે આ હતું AB બરાબર CD હતું, તો અહીંયા પક્ષમાં શું છે જુઓ, બસ આટલો જ બદલાવ છે આમાં. તો પક્ષમાં જે છે એ અહીંયા લખવાનું છે. તો ખૂણો AOB બરાબર COD જે પક્ષમાં આપી દો. અને હવે તમે પોતે વિચારો તો આની અંદર તો 3 3 બાજુ હતી. જો બાજુ બે અક્ષરથી હોય, ધ્યાન આપજો, બાજુ હંમેશા બે અક્ષરથી હોય. ખૂણા હંમેશા કાં તો 3 અક્ષર કાં તો 1 અક્ષરથી લખાય. તો ખૂણા અને બાજુ લખતી વખતે ધ્યાન આપવું, બાજુ હંમેશા બે અક્ષરથી જ લખાય અને ખૂણા હંમેશા 3 અક્ષર કાં તો 1 અક્ષરથી જ લખાય. તો આમાં બે બાજુઓ છે ને એક ખૂણો છે, સમજો, આમાં બે બાજુઓ છે ને એક ખૂણો છે. તો પછી આપણે નક્કી થઈ ગયું કે સાહેબ બાખુબા બને. તો અહીંયા લખ્યું જ છે, તેથી બાખુબા શરત પ્રમાણે. કઈ શરત, ફરીથી સાંભળજો, બાખુબા, કારણ કે બે બાજુ છે ને એક ખૂણો છે. તો બાખુબા, બે બાજુ છે ને એક ખૂણો છે, તો માટે બાખુબા શરત પ્રમાણે
આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો કહેવાય, જે હમણાં સાબિત કર્યા હતા આપણે એ રીતે જ લખ્યું. પરંતુ પેલામાં શું કરવાનું હતું? આપણે જે સાધ્ય હતું એ લખી દેવાનું હતું. આમાં પણ જે સાધ્ય હોય તે સાબિત કરવાનું છે. તો AB બરાબર CD, કારણ કે બાકીના અંગો તો સરખા થઈ ગયા, પણ જીવાઓ સાબિત કરવાની રીત તો થઈ ગઈ. કોના પ્રમાણે? CPCT પ્રમાણે. અને CPCT શું છે? ફરીથી કહું છું, આગળનામાં મેં કીધું છે કે CPCT શું છે એની વાત થઈ ગઈ છે કે ભાઈ ત્રિકોણની અંદર જ્યારે બાકીના અંગો સરખા હોય તો એ સિવાયનું જે અંગ સાબિત કરવું હોય આપોઆપ સાબિત થઈ જાય, તો માટે એને કહે છે CPCT. અત્યાર સુધી કદાચ અહીંયા ખ્યાલ આવી ગયો છે તમને. આઈ હોપ કે તમને બધું ખબર પડી ગઈ છે. અને જો ના ખબર પડે તો ફરીથી સ્ટોપ કરીને વિડીયોને જોજો કરો, સતત જોજો કરો, એટલે આપોઆપ મારા શબ્દો શું બોલેલો છું બધા તમને યાદ આવી જશે. પણ બાકી તમે એમને ડાયરેક્ટ જોયા વગર જતા રહેશો આમાં તો કશી ખબર પડશે નહીં. અને બેટા 9.1 9.2 આ વખતની બીજી પરીક્ષા હોય યા ત્રીજી પરીક્ષા હોય, છપાય. તો ધ્યાન આપવું, આ બે પ્રમેયમાંથી ગમે તે પ્રમેય મોસ્ટ IMP છે. તો આ સાથે આશા રાખું. જય હિન્દ, જય ભારત.